આજે સીએમના નિવાસસ્થાને ભાજપ કોર કમિટીની બેઠક યોજાશે। પ્રદેશ અધ્યક્ષ સહિતના સભ્યો હાજરી આપશે। આજે કોર કમિટીની પહેલી બેઠક મળશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે સમીક્ષા થશે। યુસીસી બિલ પસાર થયા પછીની સ્થિતિની પણ સમીક્ષા કરાશે। તો આજે સીએમના નિવાસસ્થાને આ બેઠક મળવાની છે અને યુસીસી બિલ પસાર થયા પછીની સ્થિતિની પણ સમીક્ષા કરવામાં આવશે। આજે કોર કમિટીની પહેલી બેઠક મળશે અને સ્થાનિક સ્વરાજ્યની આવનારી જે ચૂંટણીઓ છે તે અંગે સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવશે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે રીતે આજે પ્રથમ કોર કમિટીની બેઠક સીએમ નિવાસસ્થાને મળવાની છે, શું વધુ માહિતી? જી મિથુન, ચોક્કસ એવું કહી શકાય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને કોર કમિટીની પ્રથમ બેઠકનો પ્રારંભ થઈ ચૂક્યો છે। પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પ્રમુખ બન્યા પછી જે કોર કમિટીની રચના કરવામાં આવી એ કોર કમિટીની આ આજની પ્રથમ બેઠક છે। તેમાં નાયબ મુખ્યમંત્રી સહિત કોર કમિટીના સભ્યો, ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી સહિતના લોકો ઉપસ્થિત છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આગામી જે પ્રકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, જેની તૈયારીઓમાં ભાજપ લાગી ગયું છે, એ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે। આ ઉપરાંત જે પ્રકારે યુસીસીનું બિલ પસાર કરવામાં આવ્યું છે ગૃહમાં, ત્યારે તેને કેવી રીતે ચૂંટણીનો મુદ્દો બનાવી શકાય એ સહિતના એવા મુદ્દાઓ છે કે જેની ચર્ચા, રાજકીય ચર્ચા આ કોર કમિટીમાં કરવામાં આવી શકે છે। સ્વાભાવિક છે કે આગામી દિવસોમાં કયા પ્રકારે ચૂંટણીમાં જવું અને કયા કયા મુદ્દાઓ મેનિફેસ્ટોથી તમામ મહત્વના જે મુદ્દાઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં છે તે તમામની વિસ્તૃત ચર્ચા વિચારણા આ કોર કમિટીની પ્રથમ બેઠકમાં કરવામાં આવશે તેવું સૂત્રો તરફથી માહિતી મળી રહી છે। જી આભાર હિતલ, માહિતી આપવા બદલ।